टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર એક સેક્ટર અગેન એન્ડ અગેન આપણે ચર્ચા કર્યું છે ઓટો, એમાં પણ કન્ઝમ્પશનની બે થીમ છે. એક તો ટાટા મોટર્સ ચાલ્યો બિકોઝ યુકે સાથે ડીલ હતી, પણ હીરો મોટોકોર્પે આજે સરપ્રાઈઝ આવી છે સર. અને બીજું, હીરો મોટોકોર્પ તમને યાદ હોય તો સર અંડરપરફોર્મ પણ ખાસો એવું કરતો આવ્યો છે. લેટલી અમુક પ્રોડક્ટ્સ એમની સક્સેસફુલી આગળ વધવાની કોશિશ પણ કરેલી છે, અને ચોમાસું સારું ગયું છે, વ્યાજદરો નીચા છે, આ બધાનો પણ મે બી પોસિબલ છે એક લાભ. તો એક હોય વેલ્યુએશનની ચિંતા, મોંઘું લાગે આ તે બધી પરિસ્થિતિ. શું હીરો મોટોકોર્પ હવે એ જગ્યાએ આવી ગયો છે નંબર 1? અને ટાટા મોટર્સનો અલગ કેસ છે, તો એ જરા સમજાવો. યુકે સાથે ડીલ વગેરે થઈ ગયા, તો તેનાથી અમેરિકાની જે આ ડીલ છે તેનો કેટલો લાભ ટાટા મોટર્સને? સર, ટાટા મોટર મેનેજમેન્ટ ખુદ નેગેટિવ બોલી રહ્યો હતો કે યુકે સાથે ડીલ થઈ છે તો એના હિસાબે એમના રિઝલ્ટ ખરાબ રહેશે, અને આઈ થિંક કોશિયસનેસ લાસ્ટ ક્વાર્ટરમાં એમને આપી ત્યાં. તો આઈ થિંક મને દેખાઈ રહ્યું છે કે જે પ્રી ક્વાર્ટર નંબર્સમાં એમને મીન્સ કે આનો બ્લેમ કરો તો હવે માર્કેટને સમજાવ્યું નહીં કે યુકેની ડીલ શું કામ ટાટા મોટર માટે આટલી નકારાત્મક છે. એનું રીઝન એ છે કારણ કે યુકે છે એ એક હેડક્વાર્ટર છે, જેમાં આપણે મુંબઈ અને મીન્સ કે અલગ બીજા બધા કોન્ટિનેન્ટ છે. મુંબઈ બધી જ કંપનીનું હેડક્વાર્ટર છે, અને બાકી બધા એમના બિઝનેસ અક્રોસ ઇન્ડિયા સ્પ્રેડ થયા છે. એ જ રીતે યુકે, જ્યારે યુરોપ અને યુકે ભેગા હતા ત્યારે યુકે છે એ એક હેડક્વાર્ટર હતું લંડન, અને તમામ યુરોપમાં એમના બિઝનેસ પહેલા હતા. તો જેએલઆરના ઘણા બધા ઓપરેશન્સ છે યુરોપમાં છે, એટલે એને કન્સર્ન હતું કે કદાચ જે યુરોપને હાઈ ડ્યુટી પે કરવી પડે એના હિસાબે કદાચ આનો બેનિફિટ જેએલઆરને નહીં મળે. બટ હવે તો યુએ પણ એની ડીલ સાઇન કરી લીધી છે, તો મારા હિસાબે જેએલઆર એક બેનિફિશિયરી છે. સાથે પ્રાઇસ શું કામ રિએક્ટ નથી કરતું? કારણ કે હજી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એ નક્કી નથી કર્યું કે સોર્સ કન્ટ્રીની જો કંપની હોય તો એને બેનિફિટ નહીં મળે, કારણ કે માર્કેટને હજી પણ એવું ફર્મ લાગી રહ્યું છે કે આગળ જતા એ લોકો રેગ્યુલેશન કરશે. કે ફોર એક્ઝામ્પલ ટાટા મોટરની જ કંપની જેએલઆર છે, એટલે મીન્સ કે કંપની જો જેએલઆરનો પ્રોફિટ હશે કે જેએલઆરનું સેલ્સ હશે, આને લઈને થોડું યુએસ કન્સર્ન પણ કરશે આગળ જતા. તો એ લઈને હજી આની ક્લેરિટીને માર્કેટ જોવા માંગે છે. જે દિવસ ક્લેરિટી આવી જશે એ દિવસ તમને અહીંયા અપસાઇડ મળશે, કારણ કે આનું ડોમિનન્સ છે એ ઇન્ડિયન છે. આઈ થિંક એની કંપનીની જે હેડ ઓફિસ અને કંપનીના જે ઓપરેશન પ્લાન છે ભલે યુરોપમાં છે, પણ એનો પ્રોફિટ અલ્ટિમેટલી ઇન્ડિયા આવે છે. તો મારા હિસાબે આ થોડું સોર્સ અને ડોમિનન્સનું છે એ યુએસનું ક્લેરિફિકેશન આવવાની રાહ જોવી જોઈએ. જો ક્લેરિફિકેશન એડવર્સ આવશે તો મારા હિસાબે અહીંયા ફરીથી જે ટ્રેન્ડ હતો વીકનેસ એ જ ચાલુ થશે. તો આને નવી ખરીદી માટે અવોઇડ કરવો જોઈએ. ડેફિનેટલી હીરો મોટોકોર્પ આઈ થિંક બેટર ઓપ્શન છે, અને અહીંયા સાઇઝેબલ અંડર પરફોર્મન્સ બાદ અહીંયા બોટમ પણ બની ચૂકી છે. અને આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે વેલ્યુએશન ટર્મ્સથી આ કમ્પેરેટિવ સ્ટેબલ કંપની છે, અને છેલ્લે જે મીન્સ કે બહુ લેટ આવ્યો ઈવીમાં, પણ જે છેલ્લે બજાજ અને આમના બજાજ પણ લેટ કર્યું હતું ઈવીમાં આવવામાં, પણ એનું ચેતક છે સારું એવી બાજી મારી ગયું. એવી જ રીતે અહીંયા પણ મીન્સ કે લેટ થયું છે, પણ અહીંયા પણ મારા હિસાબે અહીંયા થોડું પ્રાઇસમાં 4-5 હજારની ગેમમાં તો માર્કેટ ઘણું સારું શેર ઉઠાવી શકાય એવું છે. તો આઈ થિંક હીરો મોટોકોર્પમાં મારા હિસાબે ખરીદારી કરવી જોઈએ. લક્ષ્યાંક હશે 5,000નું, 1 વર્ષનું ટાર્ગેટ રાખીને ખરીદી કરો. અને આ જ સેક્ટરમાં બીજી કંપની ટીવીએસ મોટર, અહીંયા ઓવરઓલ વેલ્યુએશનનો ઇસ્યુ ભલે રહો, બટ જે બેઝિક અહીંયા પોઝિટિવ વસ્તુ એ છે કે હજી પણ ટીવીએસ ઈવીમાં માર્કેટ લીડર છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ એન્ડ ક્વોલિટી. તો હજી પણ અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે આઉટ પરફોર્મન્સ જારી રહેશે અને પરિણામો પણ સ્ટેબલ હતા. તો આઈ થિંક ઓલ ઓવર તમારે પ્રાયોરિટી વાઇઝ જવું હોય તો વેલ્યુએશન વાઇઝ હીરો મોટોકોર્પ ફર્સ્ટ, અને પછી ટીવીએસ મોટર, આ બંનેમાં ખરીદારી કરવી છે. ઓવરઓલની આપણે વાત કરીએ ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, એટલે ઓવરઓલ ઓટો ઇન્ડસ્ટ્રી કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ રાખવાની સલાહ રહેશે.